તમે સાંભળ્યા એક નિવેદન અત્યારે ચર્ચામાં છે ને એ છે સેમ પિત્રોડાનું નિવેદન કે જેમાં તેમણે ભારતીયોના દેખાવને લઈને ટિપ્પણી કરી છે। તેમાં તેમણે પૂર્વી ભારતના લોકોનો દેખાવ ચાઇના સાથે સરખાવ્યો, પશ્ચિમ ભારતના લોકોને અરબ દેશો સાથે સરખાવ્યા, તો સાથે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે તેવી ટિપ્પણી કરી હતી। હવે તેમના નિવેદન પર વિવાદ સર્જાયો છે। તો વધુ એક વખત સેમ પિત્રોડાનું નિવેદન કે જે ચર્ચામાં આવ્યું છે, અગાઉ વારસાગત સંપત્તિ પરના ટેક્સનો આખો મામલો હતો અને હવે ભારતીયોના દેખાવ પર ટિપ્પણીનો આખો મામલો છે। ભારતીયોના દેખાવને લઈને તેમની આ ટિપ્પણી કે જે અત્યારે ચર્ચામાં આવી છે અને જે તેઓએ કહ્યું છે તેના જો કેટલાક અંશ આપણે કહી દઈએ તો તેમાં તેમણે પૂર્વી ભારતના લોકોના દેખાવને ચાઇના સાથે સરખાવ્યો, પશ્ચિમ ભારતના લોકોને અરબ દેશોના લોકો સાથે તેમનો દેખાવ સરખાવ્યો અને એટલું જ નહીં, દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે, આવું સેમ પિત્રોડા બોલ્યા। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના નિવેદનો ચોક્કસપણે અત્યારે ચૂંટણીના માહોલમાં ચર્ચા જગાવી રહ્યા છે અને લોકોના દેખાવને લઈને કરવામાં આવેલી આ ટિપ્પણી આગામી સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું। પરંતુ અગાઉ પણ સેમ પિત્રોડાનું નિવેદન ચર્ચામાં આવી ચૂક્યું છે અને એ વખતે તેઓએ વારસાગત સંપત્તિના ટેક્સ મામલે જે મત રાખ્યો હતો તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી અને એટલે સુધી કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ આ નિવેદનને આકરી ટીકા કરી હતી, પલટવાર થયો હતો, આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી। ત્યારે હવે શું આ નિવેદનથી વધુ એક વખત કોંગ્રેસની મુશ્કેલી સર્જાશે, સવાલ અત્યારે થઈ રહ્યો છે। કારણ કે સેમ પિત્રોડાએ આફ્રિકન જેવા દેખાય છે દક્ષિણ ભારતના લોકો, આ પ્રકારનું એક નિવેદન આપ્યું છે। તેમણે દેશના અલગ અલગ હિસ્સાના લોકોનો અલગ અલગ દેશના લોકોના દેખાવ સાથે તેની સરખામણી કરી છે। ત્યારે આ સરખામણીની અસર આવનારા સમયમાં કેવી થાય છે તે જોવું રહ્યું। શું કોંગ્રેસ પાર્ટી તરફથી પણ આ મામલે કોઈ આધિકારિક નિવેદન અથવા તો આપવામાં આવશે કે કેમ?